હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજના નવા વ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજે છે ભાઈ અને બહેનોના પવિત્ર રિશ્તાનો તહેવાર એટલે કે રક્ષાબંધન. અહીંયા અમારી એના ભાઈની બેન તૈયાર થઈ અને એક ભાઈ અમારા રવિભાઈ, મારા મિત્ર અને એના માનેલા ભાઈ આવી ગયા રાખડી બાંધવા. ચલો કરિયાવરમાં આવ્યું ભાઈ. અમારા ભાઈ, અમારા બેન. શ્લોક બોલવાના હોય હો. ક્યાં? ના ના નથી. શ્લોક કોને આવડે છે? બોલ તો ખરી. બધું એને ભાઈનો જ રૂમાલ બગાડ્યો હોય. કોક છે તો ધોઈ આવે. હા એમ. ઓલે રાખડી લાવ્યા છો? ઈ દુકાન પડી નો ઈ માર બહુ કરામે 9 વાગ્યાનું હતું. મેં તને 15 મિનિટ વહેલા કીધું. હાથ આમ કરતો રવિ. હું તો ખાલી રેડી થવાનું જ બાકી હતું. મારે 5 મિનિટ મોડી પડી. વાંધો નહીં, એવું કઈ નહીં. જાગવામાં જાગવામાં નહીં છે. એક હાથે કરું. બે હાથે કરી દો. ફૂટે છે ફટાકડા. મારથી નથી ફૂટતા. ઉભી રહે. બોલો ક્યાં નાખ્યો બોક્સ? આ ડીશ તો લે. ડીશમાં જ મૂકવા પડે. લે ને મેરો ફોટો પાડી દેજે. ઉભા રહેજો. મારા મેડમની ડીશ જુઓ તમે. શું લખ્યું છે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હા બોલો. રક્ષાબંધનની તમને બધાને હાર્દિક શુભકામના અને આજનો દિવસ તમારો મંગળમય, આનંદમય અને એન્જોયફુલ રહે એવી અમારી શુભકામના. તો એન્જોય. હા, એને 500 ભેગા કરી લીધા છે. તો અત્યારે અમારા ભાઈ જાય છે મંદિરે અને મમ્મી બેસી ગયા છે અહીંયા. ત્યાં કાંઈ વાંધો નહીં, અમારે જવાનું છે અત્યારે અમારી બેનના ઘરે કતારગામ જઈને તમને મળીએ. અમે આવી ગયા છીએ મારા બેનના ઘરે. મેડમ આગળ છે. હે ને, સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા. અમારા મેડમ બેલ ટૂંકો કરે છે આપણો. લે હું એમાં લે. અમારે બેન્ડ વાજાવાળા અહીંયા બેસી ગયા છે. માયરા, અમારા કમુબેન, અમારા કેશુબેન. ભાણક્યું છે અમારી તઈ નહીં. હજી ભાણભાઈ ક્યાં ગયા છે? મામાને જમવા રોકાવાની કોશિશ કરે છે પણ આપણે રોકાવાનું થતું નથી. લિપસ્ટિક ઓછી કરજે હો. ઊંધ્યા કાંઈ મંડાણી. હવે રેડી. કારીગર છે, કોઈને બ્રેસલેટ ટૂંકા કરાવવા હોય કહેજો. કા માહુ કેટલામાં ભણશો બટા? બીજામાં, ઇંગ્લિશ મીડિયમમાં. અને કમુબેન 6ઠામાં આવી ગઈ. અને કેશુબેન સરકારી. સેકન્ડ કીધું કે સરકારી કીધું? સેકન્ડ. તું ઇંગ્લિશ મીડિયમમાં. હા, એ સેકન્ડ બોલી, હું સરકારી સમજી જાય. તો અમારા ભાણબેન છે પણ એ આખો દિવસ ને તઈને બેન આવી રીતે ફોનમાં જ પડી હોય. આપણા પટેલને મળાવી દો. પટેલ આપણા પહેલી વાર વ્લોગમાં આવશે. આ છે આપણા પટેલ. કેમ છે પટેલ? અમે આવીને મળી જ લીધું પણ આ ફરીને હવે ઋષિતાબેન અહીંયા લોટ બાંધે છે. આ ભાઈ ને રોકાવાના. ના આપણે નહીં, બહુ સારો લોટ છે. આમાં રોકવાના છે એટલે પછી ન હોય. 3 માણસ હોય આ લોટ બાંધવામાં. કેમ છે માસી? ક્યાં ગયા મારા કાકા?
એ ખબર કાઢવા ગયા છે અમારા બાબુ કાકા. તો રાખડી બાકડી બાંધી ને પછી મળીએ પાછા નિરાંતે. આમ આપણે કઈ બોલવા નથી થતું ભાઈ, તમે બોલી લેજો પછી નિરાતે. મોટા શ્લોક આવે હું સ્વાહા એમ. બેન રાખડી બાંધે છે હરખે હરખે. અમારા મેડમ ડીશ લઈને ઊભા છે. કેવું પણ ફર્સ્ટ ક્લાસ. પછી આવું હોવું જોઈએ. હા યોર ગોલ્ડ 24 કેરેટ. 26 કહેવાય, 24 તો આવતું જ હોય. હવે કેમ હવે ભાઈએ ડીશ પકડી છે, મેડમ રાખડી બંધાવે છે. તમે બોલો જ નહીં મારા આટના. જો મેડમ ને શાંતિનું આપ્યું છે, કોનાનું આપ્યું છે? ના ના નહીં, સારી ખાલી શાંતિનું છે હો. ખાલી સોરી, માય મિસ્ટેક. મેડમ ના ગાલ એને કે ફૂલીને ફાળકા જેવા થઈ ગયા છે, આમ જોવો. હા હા, આ તો આખી લઈ લે. મેં નો કરે પણ એમ લાગે બીજું. હાલો પહેલે મંગળ રાખડી બાંધતી વખતે શું બોલવાનું હોય છે જરા કમેન્ટ કરજો, તો અમને તો નથી ખબર, અમે તો આમને બાંધી લઈએ છીએ. આશીષભાઈ આવો ને ભાઈ. આશીષભાઈ, હજી live race માં. તમારે રક્ષાબંધન શરૂ નથી થઈ હજી? આજે ખરીદી ન કરાય. કઈ નહીં, આયા રાખડી બાંધવાની છે એવું છે. તે તમારે વેલા હાથ લઈ દેવાય ને. અહીંયા લેતો તમારી એવી હાલત છે. તો અત્યારે અહીંયા ન હોત એના જેવી હાલત હોત. આમ નાઈટ ડ્રેસ માં ઘરે રખડતા હોત કા. એટલે તમારી જેવી ચલો આયા ભાભી રાખડી. વેલા હાલ લગાડી લઈને લઈ આવ્યા. રાખડી તમે મસ્ત લાવ્યા છો, આઈ લાઈક ઇટ. સરસ લ્યો. બે અત્યારે આવ્યા છીએ મારા બેન ના ઘરે. અમારા મોટા બા, અમારા મોટા પપ્પા, અમારા ભાઈ છે અંકલેશ્વર વાળા. અંકલેશ્વર છે, ત્યાં જોબ કરે છે, જોબ નો કંપનીમાં છે, એટલે એ અહીંયા ઓછા હોય. મોટો કરી દો આપણે, હાલશે. અરે મોટો એક ચોખા છે. કોને બોલ્યું રાધે રાધે? મારી સાઈઝ ની ગોતી આવ્યા કે કઈ સાઈઝ ની કરી ટિંગ કરવી પડે. ઓલામાં આવે બેન રાખડી લાગતા બે રક્ષાબંધન માં થઈ જાય અડધી અડધી કરી દે. હા તો થાય. આખું આખું જ હોય ને. આવ્યો તમે હું ધરાઈ રહી. અમારા મામીજી આવ્યા છે અને બેન પાસે રાખડી બંધાવા. આ એના ભાભી થાય, આ એના ભાઈ અમારા મામાજી, અને અમારા હાળાજી. હા મામાજી થાય તો હાળાજી કેમ ન થાય? એના દીકરા. હા એમ. અત્યારે ભાઈઓ ક્યાં ગયા તમારે? બંધાવે રાખડી હમણાં આવશે. છે. ત્યાં બે બહેનો આવી ઈ એના ભાઈઓને રાખડી બાંધવા ગયા છે, પ્રિયા ને હેતલ, એટલે એ હમણાં આવશે, પછી આપણે રાખડીનો પ્રોગ્રામ કરશું. તો આપણે ઘડીક ફાકા પોતદારી કરીએ. નહીં, હવે અમારે જવું છે. હા ઊભા થઈને જવું છે. મારે જવું છે બીરો. ક્યાં આવ્યા છે? તમે બહુ મોડા આવ્યા. અમારે મેડમ તો સ્પ્રે લઈ આવ્યા છે દુકાનેથી. મસ્ત છે બધું. ઓલી લઈ જતી અત્યારે પેલા ઓલી કરવા સેમ્પલ ખાતો મને લેવા જાવ ખાટી
દીધો બધા ના ના નથી છાંટવો. તો ગાઈસ બે ભાઈ આવી ગયા છે અત્યારે એક ભાઈ હાજર છે અહીંયા, અંકિતભાઈ, અને એના બેન રાખડી બાંધશે અને થોડો પ્રકાશનો અભાવ હોવાથી સહન કરી લેજો. કા મારી મીઠાઈ અંદર પડી છે. અરે આ ત્યાંનું કોણ છે? ઈ આપણો અંકિતાનો બહુ મોટો નતો ગ્રુપમાં. નહીં. એને કોઈ નહીં ભરી જાય તમ તારે ભાઈ. લઈ રાતમાં આવ્યા બોતો કોઈ લઈ જાય સસ્તી ના ઇન્દ્રો બોલવો જ પડે ને, એમને ન બંધ લઈ જાય તો તમે બોલો. તારે કેટલી નણંદો છે? એટલી બધી રાખડી તારે? કોને મારે નણંદ થોડી હોય એટલે હા આપણે બે બાંધ્યા ત્રણ જ છે. અમારા બીજા હાળા આવી ગયા છે. અત્યારે છે અમારા બીજા હાળા, અમારા હેતલબેન, ધવલભાઈ, ઢીંગલી વાળે લાઈતો રાખડી. અમારા મેડમ અને પાવુબેન. પાવુબેન દીવો રામ થઈ જશે. નથી ભાઈ હાલતો. કદાચ મેં કહી દીધું આવે કે હાલતું જ નથી. પાવર રોજ બરાબર. આપણો દીવો ઠરી ગયો. એને થોડું કામ હટી જાય. લાઈતો. હાલ છે. આને તો બધું ઉપાડી હમણાં છોડે ના. બસ હા ટીચર નહીં છે ને રાખડી છે. ધવલ ને છોડાયું એટલે. આવડે તમારું ધ્યાન બહુ. અત્યારે છે અમારા ક્યારા બેન નો જન્મદિવસ. હેપી બર્થડે ક્યારા, હેપી બર્થડે. તમારા ક્યારા બેન ની કેક આવી ગઈ છે અહીંયા ગાડી. આ એના મમ્મી કેક ને શણગારે છે. હા હેપી બર્થડે નો મુંગટ લાવ્યા છે ક્યારા બેન માટે. હા આમ ફરતો અહીંયા ફર, અહીંયા ફરતો ક્યારા. બધાની હાજરી છે ત્યાં કેક કટિંગ કરી નાખીએ, નકર રાતે 12 વાગ્યા કરવાની હતી. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ માય ડિયર ક્યારુ. હેપી બર્થડે ટુ યુ. કેમ પણ તમને આભાર છો ને હલકા યાજ્ઞિક ગાતી આવો જો. સસ્તા વાળી હલકા યાજ્ઞિક હે ને, સસ્તા વાળી. હા हमारे बजट के बाहर था तो हम इसको ले आए. બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે તો હવે આપણે મળશું સીધા ઘરે જઈને. ત્યાં સુધી આપણા વ્લોગમાં બન્યા રહેજો. જે કોઈ પણ નવું હોય આપણી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો. વાગી ગયા છે 9:15 અને અહીંયા અમારા મેડમ જો એના નણંદોએ ભાભી રાખડી બાંધી છે. બે નણંદોએ, આ અમારા રિંકલબેનની ના અમારા દયાબેનની. અમારા મેડમને 2 નણંદો છે, 3 છે પણ એક હજી અમારા લંડન છે એક નણંદ. કા હા હા તો અમે અત્યારે હવે આવી ગયા છીએ ઘરે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? અમારા બહેનો અમને રાખડી બાંધી તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. અને અમારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરીથી કાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ ફોર વોચિંગ.